नमो अरिहन्ताणं नमो धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणञ्च सव्येशिं परमं हवै मंगलम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुषुप्त चेतनने जागृत करनार, पड़ती वृत्तिने स्थिर राखनार, दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभावने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करे अनंत अव्याबाद स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंतय अनंत भाव भेदति सकल जगत हित कारिणी हरिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे। यानी जेने तमारा खाते व्यर्थ आपवाथी निजमति मपाई में मानी छे। वहो राज चंद्र बाल ख्याल नथी पाम
પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિન આજે છે. આખી જિંદગી આપણે આરંભ, પરિગ્રહ, વિષય, કષાય, સંકલેશ પરિણામોમાં કાઢીએ છીએ. મોટા ભાગે 8 દિવસ ધર્મ ધ્યાન માટે ઉત્કૃષ્ટપણે આપણે કાઢવાના છે. બને ત્યાં સુધી આ 8 દિવસમાં કોઈ વિશેષ પાપમય પ્રવૃત્તિઓ ના થાય. આરંભ, પરિગ્રહ, વિષય, કષાય વગેરેની આપણા પરિણામ સંકલેશ ના થાય અને આપણા જે ભાવો છે એની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે. એ માટે મહાપુરુષોએ આ પર્યુષણ પર્વ નિર્મિત કર્યું છે. મુમુક્ષુઓ માટે તો કાયમ પર્યુષણ હોય છે. આપણે તો એક ભાવ આત્મા માટે કાઢવાનો છે અને કાઢ્યો છે. તમે બધાએ તો વિશેષ આરાધના થાય. અનાદિકાળમાં જે આરાધના નથી કરી એ આરાધના અભાવમાં થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એ આપણું ધ્યેય અને લક્ષ્ય રહેવું જોઈએ. કેમ કે એ સાચો મોક્ષ માર્ગ છે. અનંતવાર આપણે સાધુ થયા, શાસ્ત્ર જ્ઞાન કર્યા, બધી અનેક પ્રકારની સાધનાઓ કરી, છતાં આપણું પરિભ્રમણ છૂટ્યું નહીં, એનો અંત આવ્યો નહીં. કૃપાળુદેવે 651 પત્રમાં કહ્યું છે કે યમ, નિયમ, શાસ્ત્ર, અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. એથી એના પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં. બધું કર્યું, યમ નિયમમાં બધું આપણને પરમ કૃપાળુદેવ બતાવ્યું છે. તો એ બધું ચીલા ચાલુ સંપ્રદાય પ્રમાણે, રૂઢિ પ્રમાણે ક્રિયાઓ કરી, ધર્મ કર્યા, સામાન્ય પુણ્ય બાંધ્યું, એકાદ ગતિ સારી થઈ, પણ આપણી 84નું પરિભ્રમણ મટ્યું નહીં. જન્મ જરા મરણના દુઃખો આપણા છૂટ્યા નહીં. આત્મ આરાધના વગર, આત્મ અનુસંધાન વગર, આત્માના આશ્રય વગર સાચી સાધના બની શકતી નથી. તો એ પહેલાં આત્મજ્ઞાન છે, આત્મ સાક્ષાત્કાર છે, પછી બધી સાધનાઓ એની યથાર્થ બને છે. તો એ આત્માની પ્રાપ્તિ કેવી રીતે કરવી એના માટે આપણે આ તત્વજ્ઞાન તરંગીણી સતશાસ્ત્રના આધારે અધ્યાય 3માં મૂક્યું છે કે ભાઈ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય. શું ઉપાય કરીએ તો આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય? તમે ડાયરેક્ટ આત્માનો બોધ સાંભળીને ધ્યાનમાં બેસી જાઓ ને આત્મા પ્રાપ્ત થાય એવું બનવાનું નથી. પહેલી એના માટેની પાત્રતા વિકસાવવી પડશે. આત્મજ્ઞાન થાય તેવી પાત્રતા લાવવી પડે. તો એ પાત્રતા માટે શું શું જરૂરી છે એ આ શ્લોકોની અંદરમાં બતાવવામાં આવ્યું છે. એમાં હવે આપણે પહેલો શ્લોક વિચારીએ છીએ. જીનેશસ્ય સ્નાનાત સ્તુતિય જન જપાત મંદિર અર્ચ વિધાના ચતુર્ધા દાનાત અધ્યયન ખજાયતો ધ્યાનતઃ સંયમાચ વ્રત શીલ તીર્થ આદિક ગમન વિદેહે શાંતિ મુખ્ય પ્રધામાત ક્રમાત ચિદ્રૂપ પ્રાપ્તિર્ભવતી જગતિ ये वांछकाः तस्य तेषाम्.
જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાથી, સ્તુતિ પૂજા જપ કરવાથી, મંદિર પૂજાના વિધાનથી સેવનથી, 4 પ્રકારના દાનથી અથવા શાસ્ત્ર અભ્યાસ અને ઇન્દ્રિયના જયથી, ધ્યાનથી અને સંયમથી, વ્રતથી, શિયળથી, તીર્થ ગમન આદિ વિધિથી, ક્ષમા આદિ ઉત્તમ ધર્મોથી ક્રમે કરીને ચિદ્રૂપની પ્રાપ્તિ જગતમાં જે તેના વાંછક છે તેમને થાય છે. જો પહેલાં આપણને આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ થાય, એમના સ્વરૂપની ઓળખાણ થાય, સાચી પ્રાપ્તિ તો સ્વરૂપના આશ્રય જ છે, પણ એ સ્વરૂપના આશ્રય કરવા માટેની પાત્રતા જોઈએ છે પહેલી. તો એમાં બાહ્ય નિમિત્ત કારણો શું શું છે? અંતરંગ નિમિત્ત કારણ તો 7 કર્મની પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય છે. અનંતાનુમતિના 4 કષાય અને મિથ્યાત્વની 3 પ્રકૃતિ. આ 7 પ્રકૃતિ જે છે, જે સમ્યક દર્શનમાં બાધક છે, એનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય તો જીવને સંકિત થાય. અને એના માટે આ પહેલું શરૂઆતની ભૂમિકામાં આપણે આ પ્રકારની સાધના જોઈએ, અને કાયમ માટે શ્રાવક અવસ્થામાં તો આ સાધનાઓ જરૂરી છે. આ જ વાત પદ્મનંદી પંચવિંશતિની અંદરમાં પદ્મનંદી આચાર્ય ભગવંતે બતાવી છે કે દેવ પૂજા, ગુરુ ઉપાસતિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી ગ્રહસ્થાણામ ષટકર્માણી દિને દિને. દેવ પૂજા એટલે ભગવાનની પૂજા, ગુરુ ઉપાસતિ એટલે ગુરુઓનું વૈયાવ્રત, ગુરુઓની આજ્ઞા પ્રમાણે ચાલવું તે, સ્વાધ્યાય, સત્સંગ, સ્વાધ્યાય બધું આવી જાય છે. સતશાસ્ત્રોનું પદ્ધતિસર ગુરુ પાસે વાંચન કરવું, સ્વાધ્યાય કરવો તે. સંયમ, ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, તપ 12 પ્રકારના અને દાન. આ 6 પ્રકારના કર્તવ્યો શ્રાવકને દરરોજ કરવાની આચાર્ય ભગવાને આજ્ઞા આપી છે. આત્મજ્ઞાની શ્રાવક હોય તો એને પણ આપી છે, અને આત્મજ્ઞાની ના હોય એ શ્રાવકોને પણ આપી છે. કેમ કે શ્રાવકો મુખ્યપણે ધ્યાનના અધિકારી નથી, ગૌણપણે છે. જગન્ય ધર્મ ધ્યાન શ્રાવકોને થાય, દેશવૃત્તિ હોય તો મધ્યમ કક્ષાનું થાય, અને સર્વવૃત્તિ હોય તો ઉત્તમ ધર્મ ધ્યાન થાય. આત્મજ્ઞાન સહિત હોય એની વાત છે. તો જે જગતના મનુષ્યોને શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિની ઈચ્છા છે, તેને દરરોજ ભગવાનનો અભિષેક કરવો જોઈએ. પ્રક્ષાલ કરીએ છીએ ને ભગવાનને અભિષેક, તો એ અભિષેક આપણે પાણીથી કરીએ છીએ, કોઈ દૂધથી કરે છે, કોઈ બીજા અનેક પ્રકારની વસ્તુઓથી કરે છે, ઠીક છે. તો એ વખતે આપણે બોલીએ છીએ કે જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રી પ્રભુજીને પ્રક્ષાલતા મારા કર્મ થયા ચકચૂર. શેનાથી પ્રક્ષાલ કરવાનો છે? પાણીથી નહીં, જ્ઞાન કળશથી. જ્ઞાન કળશ ભરી આત્મા અને સમતા રસ ભરપૂર. સમતા રસથી આપણો આત્મા છલોછલ થઈ જવો જોઈએ. જગતના તમામ આત્માઓ પ્રત્યે આપણો સમતા ભાવ, વિતરાગ ભાવ રહેવો જોઈએ. આપણી ભૂમિકાને અનુરૂપ રહેવો જોઈએ. બસ.
જેટલો અંદરમાં વિતરાગતા પ્રગટ થશે, વિતરાગ ભાવ પ્રગટ થશે, એટલી શાંતિ એને એ જ સમયે અનુભવાશે. આ આકુળ વ્યાકુળ આટલી બધી સાધનાઓ કરીએ છીએ છતાં થઈએ છીએ, એનું કારણ શું છે કે જે આ વિતરાગતા અંદરમાં ક્ષમતા જે જોઈએ એ આપણે હજી પ્રગટ થઈ નથી કે પ્રગટ કરી નથી, એટલે આપણને બધું આ અશાંતિઓ રહ્યા કરે છે, આકુળતા વ્યાકુળતાઓ રહ્યા કરે છે. અભિષેક કરવાથી ભગવાનનો સાક્ષાત આપણને સ્પર્શ થાય છે. એ સિવાય ભગવાનના સ્પર્શ કરવાની આજ્ઞા નથી. તો ભગવાનનો સ્પર્શ થાય અને જો આપણે અધ્યાત્મ દ્રષ્ટિથી અભિષેક કરીએ તો એના સ્પર્શ થતાં જ આપણને આપણા રોમાંચ ઉલસી જાય, 3.5 કરોડ રોમ ઊભા થઈ જાય. ઓહો પ્રભુ, ક્યાં તમારી વિતરાગી શાંતિ અને ક્યાં મારી આ મુંબઈની દોડાદોડની અશાંતિ. એક આ 9:30 થી 10:30 બદલે 11 વાગી જાય તો અડધો હોલ ખાલી થઈ જાય. થઈ જાય છે ને બાપુ. બાપુને સૂચના આપવી પડે કે જોજો બધું મોડું ના થાય, ધ્યાન રાખજો. પણ બાપુ કોઈનું સાંભળવા નથી. બાપુ એ બાપુ. તો ભગવાનનો અભિષેક દરરોજ કરવો જોઈએ. આપણને ટાઈમ નથી એ ભગવાનને ખબર છે, અને ટાઈમ કાઢવો જોઈએ એ પણ ભગવાનને ખબર છે. દોડાદોડ એટલી છે આપણી કે આપણને 1 મિનિટ કદાચ મંદિરનો જવાનો નિયમ લીધો હોય તો કેવી રીતે જાણે કોઈને ગાડી ઉપર મૂકવા ગયા હોય અને બાય બાય ટાટા કહીને રવાના. જય ભગવાન. પછી આપણે કંઈક પણ થોડી વાર દર્શન તો કરો, તો કે ભલે હું નથી કરતો પણ ભગવાન તો મારા દર્શન 24 કલાક કરે છે. કે પાછા આમ કે ભગવાનના જ્ઞાનમાં 14 રાજલોકના બધા પદાર્થો 24 કલાક ઝળકતા હોય છે, એમાં હું ઝળકું છું. તો અભિષેક કરવો જોઈએ. અભિષેક કરવાથી આપણા ભાવ પવિત્ર બને છે, વિશુદ્ધ બને છે, નિર્મલ બને છે. અને એ વિશુદ્ધ ભાવ, નિર્મલ ભાવ એ આત્મજ્ઞાન પ્રગટ થવા માટે યોગ્યતા લાવે છે. એવી રીતે ભગવાનની સ્તુતિ એ પણ દરરોજ કરવી જોઈએ, જેને આપણે ભક્તિ કહીએ છીએ. સ્તવનો બોલીએ, ભક્તિના પદો બોલીએ ભગવાન સામે. હવે જે અત્યારે નવા નવા મોડલો બનાવે છે ભક્તિના પદો, એ આખું એક અલગ છે. અને તમે જો આનંદ ઘનજી મહારાજ છે, દેવચંદ્રજી મહારાજ છે, આવા જે મહાપુરુષોની રચનાઓ છે, તો એની અંદરમાં ઘણા ઊંડાણ અને તત્વના રહસ્યો ભરેલા હોય છે. અને દશામાંથી સ્પર્શાઈને એમની વાણી નીકળી છે. એટલે એ પદોની અંદરમાં જે આપણી ભાવ વિભોરતા થાય, આપણા રોમ રોમ ઉલસી જાય અને પરમાત્મા સાથે આપણું ઐક્ય સધાય અને એ વ્યવહાર ભક્તિ પરાભક્તિમાં ટ્રાન્સફર થાય. એમાં પણ આ ભક્તિના પદો નિમિત્ત છે. સારી વાત છે, સંગીત સાથે ભાવ આવે તો ઉત્તમ છે, નહીં તો સંગીતની પણ એમાં જરૂર નથી. ભગવાન પાસે ભાવની જરૂર છે. કંઠ તમારો ગમે તે હોય એનો વાંધો નથી, ભાવ જોઈએ. કંઠ સારો હોય પણ જો ભાવ ઉત્તમ ના હોય તો એનાથી ભાવ વગરની ભક્તિથી લાભ ન થાય લેશ. તો દરરોજ ભગવાનની સ્તુતિ ભક્તિ કરવી જોઈએ. આપણે દેવવંદન કરીએ છીએ 2 ટાઈમ, અને બીજા પણ ભક્તિના પદો સ્તવનો આપણે બોલીએ છીએ. શ્વેતાંબર ભાઈઓમાં ચૈત્ય વંદન કરીને પણ સ્તવનો બોલવામાં આવે છે. દિગંબર ભાઈઓમાં પૂજાઓ દ્વારા બધા એની અંદરમાં ભક્તિ કરવામાં આવે છે. ભક્તિના અનેક ભેદ છે.
નવધા ભક્તિ કઈ છે? શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. આ જરૂરી છે. આપણે હજી કંઈ એકદમ ઊંચેની ભૂમિકામાં નથી આવી ગયા, અને ઊંચેની ભૂમિકામાં આવવાવાળાઓ પણ ભક્તિ એમની જોવો ઉત્કૃષ્ટ હશે. આનંદ ગંજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, યશો વિજયજી મહારાજ, આવા બધા અનેક, મોહન વિજયજી, બધા ઘણા છે. તો એ બધાની ભક્તિ જુઓ, ભગવાનની પાસે કેવું દાસત્વ એમને કર્યું છે. એટલે ભક્તિથી આપણામાં નમ્રતા આવે છે, વિનયતા આવે છે, અર્પણતા આવે છે, આજ્ઞાંકિતપણું આવે છે. એક ભક્તિ અનેક ગુણોને ખેંચી લાવે છે. એટલે જરૂરી છે. જ્ઞાન વિમળ સુરી મહારાજ સાહેબે સિમંદર સ્વામી ભગવાનના સ્તવનમાં ભક્તિ કરતા છેલ્લે કહ્યું, હે સાહેબ હું તુમ પગની મોજડી, હે સાહેબ હું તુમ દાસનો દાસ, હે સાહેબ જ્ઞાન વિમલ સૂર્યમ કહે, હે મને રાખો તમારી પાસ, એકવાર મલો ને મોરા સાહેબા, સાહેબ શ્રી સિમંદર સાહેબા. હે ભગવાન, હું તમારા પગની મોજડી અને તમારા દાસોનો દાસ. પ્રભુશ્રીના પત્રો વાંચજો કૃપાળુદેવ ઉપર, તમારી દાસીની 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 દાસી. હે પ્રભુ, મને પાંખ કેમ ના આપી કે ઉડીને હું તમારા ચરણમાં આવું. આ પ્રભુશ્રીએ પત્ર લખ્યો છે. અને એક વખત તો એને સંપ્રદાયનો આ બધો વેશને એવું નડી ગયું કે પ્રભુ હવે આ બધું તમે રાખો અને મને તમારી પાસે રાખો. હવે આ મારે નથી જોતું, કે આ નડે છે મને. આ ભક્તિ છે. ભક્તિથી જ્ઞાનની પરિપક્વતા આવે છે. ગાંધીજીને કહ્યું છે કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે, અને નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ થાય છે. ભાડુતી ભક્તિ અલગ છે અને ભાવ સહિતની ભક્તિ અલગ છે. પૈસા આપીને તમે બોલાવો છો એ ભક્તિ ભાડુતી કહેવાય. અને નિષ્પૃહ ભાવથી, નિષ્કામ ભાવથી, કોઈ પણ પ્રકારની માગણી કર્યા વગર ભગવાનના ગુણાનુરાગ કરવા એ પરમ ભક્તિ છે. ઓલે ભાડુતી અને ભક્તિવાળાય ભાડુતી, સ્વાધ્યાયવાળાય ભાડુતી, બધું ભાડુતી જ છે. અહીં તો બધું આ પત્યું એટલે સ્વાધ્યાયવાળા એમના ઘરે ને તમે તમારા ઘરે, હોલવાળો કાલ લગન પાછો બીજા આવી જશે અહીં તો કોકના. એટલે બાપુને કહીએ છીએ કે હોલ કરો. આ ઘડીકમાં અહીં આગળ લગ્ન થાય અને ઘડીકમાં કોકના બેસણા થાય અને ઘડીકમાં કોકના કંઈ થાય. આ તો બધું 18 પ્રકારનું થતું હોય. હવે આ પરમાણુ બધાય ચોંટ્યા હોય આમાં, છતાં એ તો તમારી ભક્તિથી ધોવાઈ જાય છે, વાંધો નથી. પરમાણુ પણ એનું પરિણમન સુધરી જાય છે. તો ભક્તિ ભગવાનની દરરોજ કરવી જોઈએ. પછી ભગવાનની પૂજા, ભગવાનની પૂજા કરવાથી પણ ખૂબ લાભ અને શાંતિ પ્રાપ્ત થાય છે. દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવ સહિત જીનવેન પરમાત્માની પૂજા કરવી જોઈએ.
આ પણ એક પ્રકારની ભક્તિ છે, પૂજા. બસ. પણ આપણું મન ક્યાંય દોડતું હોય અને આપણે આમ પૂજા કરીએ કે અષ્ટદ્રવ્યથી પૂજા કરીએ. હવે ભગવાનના અંગૂઠે આંગળી અડાડી હોય અને ઉપયોગ બેંકમાં હોય. ઉપયોગ ક્યાં હોય? બેંકમાં હોય. એ નહીં. કેવી પૂજા જોઈએ? આનંદ ગંજી મહારાજે શું કીધું? ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું રે, પૂજા અખંડિત કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે, વૃષભજીનેશ્વર પ્રીતમ મહરો રે, ઓર ન ચાહુ રે કા. આ શેની વાત ચાલે છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાના ઉપાય. એમાં પહેલી આ ભક્તિ લીધી. ભગવાનનો અભિષેક કરો, ભગવાનની સ્તુતિ કરો, ભગવાનની પૂજા કરો. રૂઢિપૂર્વક નહીં, સમજણપૂર્વક, ભાવપૂર્વક કરો. રૂઢિપૂર્વક કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો એનું ફળ બહુ સામાન્ય છે. સમજીને કરવામાં આવે, ભાવ સહિત કરવામાં આવે, ઉલ્લાસિત ચિત્તથી કરવામાં આવે તો એને એ જ ક્રિયાનું ફળ અનેક ગણું વિશેષ આવે છે. એવી રીતે પછી બીજો ઉપાય કયો? પૂજા અરે જપ. એકાગ્ર ચિત્તથી ભલે થોડા જાપ કરો, પણ એકાગ્ર ચિત્તથી કરો. જપ કરતા હોઈએ ત્યારે આપણું મન ક્યાંય કુદાકૂદ થતું હોય, 14 રાજલોકના આંટા મારતું હોય તો એ જપમાં પણ કંઈ ભલેવાર પડતો નથી, થતો નથી. એકાગ્ર ચિત્તથી એ જપ કરવા માટે થોડી પદ્ધતિ બતાવી છે જ્ઞાની પુરુષોએ. આપણને પરમ કૃપાળુ દેવે પણ 858 પત્રમાં મૂક્યું છે કે 35, 16, 6, 5, 4, 2 અને 1 એ મંત્રોનું જપપૂર્વક ધ્યાન કરો શ્વાસોશ્વાસ સાથે. શ્વાસ લેતા નમો રિહંતાણમ, શ્વાસ મુક્તા નમો સિદ્ધાણમ, શ્વાસ લેતા નમો આયર્યાણમ, શ્વાસ મુક્તા નમો ઉવજ્જાયણમ, શ્વાસ લેતા નમો લોહે અને મુક્તા સવ્વ સાહુણમ. આ 3 શ્વાસોશ્વાસમાં એક પંચ પરમેષ્ઠી મંત્ર થયો. અને આખો ગણવો હોય તો એસો પંચ નમુક્કારો અને શ્વાસ મુક્તા સવ્વ પાવો પણાસનો, શ્વાસ લેતા મંગલાણંચ સવ્યેસીમ અને મુક્તા પડમમ અવય મંગલમ. આ 5 શ્વાસોશ્વાસમાં એક આખો નવકાર મંત્ર થાય. અથવા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્વાસ લેતા સજાત્મ સ્વરૂપ, મુક્તા પરમ ગુરુ. માળા બાળા લેવાની કોઈ જરૂર નથી. આ શ્વાસ સાથે ઉપયોગ જોડી દો એટલે ઉપયોગને પણ મનને કામ મળી ગયું કે શ્વાસ અંદરમાં જાય ત્યારે સજાત્મ સ્વરૂપ થવું જોઈએ, બહાર નીકળે ત્યારે પરમ ગુરુનો ભાવ થવો જોઈએ. બસ મનને આમાં લગાડી દો એટલે મન તમારું કુદાકૂદ કરતું અટકી જશે. ધીમે ધીમે અટકશો, પહેલે ટ્રાય ના અટકે. આપણે શું કરીએ છીએ કે આજ થાય ને આજ આંબો વાયો ને આજ કેરી ઉગવી જોઈએ, આપણે એ ટાઈપના છે નહીં. થોડી પ્રેક્ટિસ કરો, ધીમે ધીમે બધું પદ્ધતિસર કરશો તો અનેક પ્રકારના કાર્યની સિદ્ધિ આપણે કરી શકીએ છીએ. આપણી પાસે કેવળ જ્ઞાન લેવાની શક્તિ છે. આપણે કેવળ જ્ઞાન લઈએ એટલી શક્તિવાળા છે તો શું જપ આપણે શાંતિથી નહીં કરી શકીએ એકાગ્રતાથી? પણ પદ્ધતિસર કરો, કોઈ જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર કરો, કોઈના એવા ઉત્તમ સાધકના માર્ગદર્શન નીચે કરો
તો તમે જલ્દીથી સફળ થશો. કેમ કે કંઈ વિઘ્ન આવતા હોય તો કેવી રીતે એને દૂર કરવા એ બતાવી શકશે. એવી રીતે મંદિરની અને પૂજાની રચના, નવા નવા મંદિરો બનાવવા અને નવી નવી પૂજાઓ, જુદી જુદી જાતની પૂજાઓ, એમાંય પણ જે જ્ઞાનીઓની બનાવેલી પૂજાઓ હોય એ બહુ ઉત્તમ અને અધ્યાત્મ દૃષ્ટિથી ભરેલી હોય. મંદિર બનાવવું, મંદિરમાં ભગવાનની પ્રતિમા પધરાવી, એ પણ મહાન લાભનું કારણ છે. બહુ વિશિષ્ટ પુણ્ય બંધાય છે. એટલું બધું કે હું એનું વર્ણન કરી શકતો નથી. એટલું પુણ્ય ભગવાનની પ્રતિમા પધરાવવાથી, પ્રતિષ્ઠા કરવાથી થાય છે. આ બધું આત્મજ્ઞાન માટેની પાત્રતાની વાત ચાલે છે. આપણે એમ કે ડાયરેક્ટ બેસી જઈને આત્મજ્ઞાન થઈ જવું નથી. પહેલાં આમાંથી પસાર થાઓ. પછી આહાર, ઔષધ, અભય અને શાસ્ત્ર, આ 4 પ્રકારના દાન મુનિઓને બતાવ્યા છે. શ્રાવકોએ મુનિઓને આ 4 પ્રકારના દાન આપવા જોઈએ કે જેનાથી મુનિનો દેહ ટકી શકે, સાધનાની વૃદ્ધિ થાય. તો મુનિનો દેહ ટકાવી અને ધર્મની વૃદ્ધિ થાય તો આપણે ધર્મને ટકાયો કહેવાય. તો શ્રાવકોની ફરજ છે કે એવા મુનિ મહાત્માઓ હોય, ઉત્તમ સાધકો હોય, એમને આહાર દાન આપવું નિષ્કામ ભાવથી. પાછું સકામતા નહીં હોવી જોઈએ કોઈમાં. એકદમ નિષ્કામ ભાવથી કે મને પુણ્ય બંધાશે એ ભાવથી પણ નહીં, નિષ્કામ ભાવથી. એક મહાત્મા હતા અને બહુ દશાવાળા સાધુ મહાત્મા હતા. તો એમને માંસ ખમણ કરેલું. એનું પારણું એક બહુ જ ભાવિક શ્રાવકના ત્યાં થયું. શ્રાવક અને શ્રાવિકા બહુ ભાવિક હતા અને ઘણો ભાવ કરતા કે આમનું પારણું મારા ત્યાં થાય તો સારું. ભગવાનને પ્રાર્થના કરી, બધું ઘણા ભાવ કર્યા અને ખરેખર એનું પુણ્ય કંઈક વિશિષ્ટ કે એ મહારાજ સાહેબનું પારણું એમના ત્યાં થયું. હવે જેવો આહાર લેશે, હાથમાં દિગંબર મુનિઓ હોય છે, હાથમાં આહાર લેતા હોય છે. તો જેવો આહાર લેશે અને ઉપરથી રત્નોની વૃષ્ટિ થઈ, દેવોએ રત્નોની વૃષ્ટિ કરી. ધન્ય ભાગ્ય આવા રત્નત્રયધારી મુનિનો આહાર આપણા ત્યાં થાય. પેલા તો ભાવ વિભોર થઈ ગયા. સામે એક ગણિકાનું ઘર, પેલી નાચવાવાળી ગણિકા હોય એનું ઘર. એને જોયું કે ચાલો આખી જિંદગી નાચી નાચીને મરી ગઈ તો આટલા પૈસા ભેગા ના થાય એટલો તો વરસાદ આ રત્નોનો થયો એના ત્યાં. આવું આપણા ત્યાં થાય વરસાદ તો સારું. કોઈક મુનિ મહાત્માનો આપણા ત્યાં આહાર થાય, પણ એનો ભાવ છે એનો આહાર માટેનો નહીં, રત્નોના વરસાદ થાય એનો ભાવ એના માટે. પછી એને એમના નોકરને કહ્યું કે આટલામાં કોઈ મુનિ મહાત્મા આવે, બીજા દિવસે આવે તો આપણા ઘરે આહાર માટે લેતા આવજો કે. અને હું ફર્સ્ટ ક્લાસ પેલા લાડવા કેસરિયા બનાવું છું એમના માટે. બધું તૈયારી કરી અને 4 બાજુ એમના માણસો રાખી મૂક્યા. હવે એમાં એક બહુરૂપી ભાંડ હતો. એને ખબર પડી કે આજ આવી ત્યાં છે પ્રોગ્રામ. આજે આ બેન લાડવા વરાવાના છે કેસરિયા અને ઉત્તમ વાનગીઓ છે. અને વર્ષોથી આપણે લાડવા આવા કેસરિયા તો ખાધા જ નથી, જોયા નથી. તો ગમે એમ કરીને પણ આપણે એ વરવા જવું છે.
એટલે એને તો સ્પેશિયલ મોટા પાત્રાઓ બનાવ્યા આવા વરવા આવે ને મારા સાહેબ આવા મોટા પાત્રાઓ બનાવ્યા સ્પેશિયલ ક્વોલિટીના. સાધુનો વેશ એને તો રોજ વેશ જ બદલવાના હોય ને, તો એ દિવસે એને સાધુનો વેશ લીધો. સાધુનો વેશ લીધો અને નીકળ્યો. એટલે પેલા જે ગણિકા હતી એના બધા માણસોએ જોયું કે આ મહારાજ તપસ્વી લાગે છે ને, હંમેશા અસલ કરતાં બનાવટ વધારે સારી હોય. એટલે જોયું કે ઓહો આપણે જેના માટે આવીએ છીએ આજ કામ આપણું સફળ થઈ ગયું, આવી ગયા મહારાજ સાહેબ કે. અને કાલ આવ્યા તો એના કરતાં આજ આમનું તેજ વધારે છે. પધારો પધારો સાહેબ, પધારો પધારો સાહેબ, લાભ આપો લાભ આપો લાભ આપો. જાય છે, લઈ જાય છે ધર્મ લાભ. પેલાના તો રત્નોનો લાભ જોઈએ છે, ધર્મ લાભ તો જો આવે છે. પધારો સાહેબ, પધારો પધારો પધારો, લાડવા વરાવે છે. હવે થાળમાં કરતાં પાત્રા મોટા, થાળમાં લાડવાના કરતાં પાત્રા મોટા. તો નાખતા જાય છે, નાખતા જાય છે, નાખતા જાય છે, આખું પાત્રું ભરાઈ ગયું. પેલા ભજીયા નાખ્યા, બધું નાખ્યું. એના વાસણ ખલાસ થઈ ગયા, પણ પેલાના પાત્રા ખાલી ને ખાલી જ રહે. અને પેલા વારંવાર પેલા બેન ઉપર જોતા જાય, પેલા ગણિકા કે આ મારું કેમ કંઈ પડતું નથી, આ રત્નોના વરસાદ થવો છે, આ કેમ વરસાદ થતો નથી. તો પેલો કે બધું કંઈ નાખવાનું નાખી લો, પછી હું તમને કહું વરસાદની વાત, તો હું તમને કહીશ, મને ખબર છે. નાખે પછી કે બેન તમે વારંવાર શું ઉપર જોવો છો? કે કાલ સામે એક મુનિ મહાત્મા આવ્યા હતા અને એમને વરાયું અને ઉપરથી રત્નોના વરસાદ થયા, અને આજ કેમ કંઈ થતું નથી. કે બેન તમને સાચું કહું? તો કે હવે કહો. પાત્રા બધા લોકઅપ કરીને જોડીમાં મૂકી દીધા. પછી શીલાબેન હશે. પછી કે એ સાધુ અને એ શ્રાવિકા અને તું ગણિકા અને હું ભાંડ. બહુ ઉપર ના જોઈશ નહીં તો પથરા પડશે રાંડ. શું કે બહુ ઉપર તું ના જોઈશ નહીં તો આપણે બે ખોટા છીએ, ઉપરથી પથરાનો વરસાદ થશે. શાંતિ રાખ. હવે કાલથી કોઈક સાચાને વરાવું કરજે. અને પેલા વરીને જતા રહ્યા. ભાવ સહિત થવું જોઈએ, નિષ્કામ. તો આ 4 પ્રકારના દાન, આહાર, ઔષધ દાન એટલે નિર્દોષ ઔષધ સાધુઓને આપવા જોઈએ. જે આયુર્વેદિક પાવડર આવે છે એ નિર્દોષ ઔષધ કહેવાય. એનું દાન, ઔષધનું દાન હોય. દાન પણ હંમેશા હિંસક ના હોવા જોઈએ. હિંસામાંથી બનેલી વસ્તુઓના દાન હોવા જોઈએ નહીં. અભયદાન એટલે સાધુઓ ઉપર કોઈ ઉપસર્ગ પરિસર આવે તો એમનું રક્ષણ કરવું જોઈએ. એ સાવકોની ફરજ છે. અને સાધુઓને જ્ઞાનની વૃદ્ધિ થાય એટલા માટે એમને શાસ્ત્રોનું દાન. આ 4 પ્રકારના દાન કરવાથી પણ આપણું વિશિષ્ટ પુણ્ય બંધાય છે અને આપણી પાત્રતા આત્મજ્ઞાન થવાની ઘડાતી જાય છે. એવી રીતે શાસ્ત્રોનો અભ્યાસ, જ્ઞાનીઓની જે રચનાઓ છે, જે એમને અનુભવમાં વસ્તુનો અનુભવ કરી અને જે સિદ્ધાંત બોધ લખ્યા, જે કથનો કર્યા, એનો અભ્યાસ કરવાથી પણ આપણી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ધ્યાનની વૃદ્ધિ થાય છે, ભેદ વિજ્ઞાનનું કાર્ય થાય છે અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનની આપણને પ્રાપ્તિ થાય છે. તો શાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરી છે. શાસ્ત્રો કાહો પઠન સુખદા લાભ સત્સંગતિ કા સદવૃત્તો કા સુજસ કહ કે दोष ढांकू सभी का बोलूं प्यारे वचन हित के
आपका रूप ध्याऊं तो लो से हूँ चरण जिनके મોક્ષ જો લો ન પાઉં, ત્યાં સુધી ભગવાનના ચરણોની સેવા હું કરીશ કે જ્યાં સુધી મને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ ન થાય. એટલે શાસ્ત્રોનો અભ્યાસ પણ આપણી ભૂમિકા અનુસાર કરવો જોઈએ. સૌથી શરૂઆતમાં કથાનો યોગ ન કરો, પછી તમે ચરણાનો યોગ, દ્રવ્યાનો યોગ, કર્ણાનો યોગ, આવી રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સાચી સાધના કેમ થાય એની સમજણ આવે છે. પછી આગળની વાત છે ઇન્દ્રિયોનો જય. જે જીવ 5 ઇન્દ્રિયનો ગુલામ હોય એ ક્યારેય ઊંચો સાધક બની શકે નહીં, સાચો સાધક બની શકે નહીં. તો ઇન્દ્રિયોની ગુલામી નહીં, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહીં. ઉદયવશાત જોડાવવું પડે તો પણ પૂર્વ પશ્ચાત ખેદ સહિત હોય. ભોગ વખતે પણ યોગ સાંભળે એ હળું કરી સંતો તેનું ધ્યાન ધરો. અરે કાયા ઘર આતમ હીરો ભૂલી ગયા ભવમાહી ફરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. વિષયોનો ગુલામ થાય એ આખી દુનિયાનો ગુલામ છે. પછી ધ્યાન. શરૂઆતની ભૂમિકામાં પરમાત્માનું અવલંબન હોય, કોઈ મંત્રોનું અવલંબન હોય અને એમાં એકાગ્રતા સાધવાથી આપણને એકાગ્રતાનો અભ્યાસ થાય અને એ એકાગ્રતાનો અભ્યાસ પછી આગળ વધતા આપણો ઉપયોગ આત્મામાં એકાગ્ર થાય અને આપણને આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ થાય. એટલે સાલંબન ધ્યાન દ્વારા નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ. તો શ્રાવકની ભૂમિકા અનુસાર પણ ધ્યાન કરવું જોઈએ. પંચ પરમેષ્ટિનું અવલંબન લેવું જોઈએ, કોઈ મંત્રોનું અવલંબન લઈએ. એમ અનેક પ્રકારના અવલંબનો બતાવ્યા છે. આ ચક્રોની અંદરમાં આ જ્ઞાન ચક્ર છે, એવી રીતે ષટચક્રો છે, એ ષટચક્રોનું ભેદન થાય છે. તો અનેક પદ્ધતિથી ધ્યાન બતાવ્યું છે. પણ જ્યાંનું મન ચંચળ બહુ હોય એના માટે ધ્યાનનો પ્રયોગ સારો નથી. જેનું મન શાંત હોય, જેને વિષયોની વાસનાઓ ઘટી હોય, જેના કષાયો મંદ પડ્યા હોય અને જેને વૈરાગ્યની અંદરમાં સાચી વૃદ્ધિ થઈ હોય અને જેનો તત્વનો અભ્યાસ સાચો હોય, એવા કોક જીવ અને આસનની સ્થિરતા હોય. આસનની સ્થિરતા વગર પણ ધ્યાન તમને લાગી શકે નહીં અને લાગેલું ધ્યાન હોય તો પણ છૂટી જાય. ભલે ધ્યાનના અનેક આસનો છે, ગમે તે આસનમાં બેસીને કરો. શરીર કામ ના આપતું હોય તો ખુરશીમાં બેસીને કરો, એનો વાંધો નહીં, પણ આસન સ્થિર રહેવું જોઈએ. પછી સંયમ. ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ અને આત્મ સંયમ. ઇન્દ્રિય સંયમની વાત આવી ગઈ કે 5 ઇન્દ્રિયો જે ઉન્મત્ત થઈ જાય તો એ પણ ધ્યાન કરવાનો અધિકારી રહેતો નથી. પ્રાણી સંયમ એટલે જે વધારે પડતા જીવોની હિંસા કરતો હોય કે હિંસા થતી હોય એવું જીવન જીવતો હોય એ પણ સાચા મોક્ષ માર્ગમાં આગળ વધી શકતો નથી. જૈન કુળમાં જન્મ્યા છીએ આપણે અને કંદમૂળ ખાઈએ, હોટલોમાં ખાઈએ, એ અસંયમ છે.
કંદમૂળની અંદરમાં એક સોયની અણી ઉપર રહે એટલી લસણની કટકી હોય કે બટાકાની કણી હોય કે ડુંગળીની કણી હોય એટલી સોયની અણી ઉપર એટલામાં અનંત જીવો બતાવ્યા છે. આ બધી હિંસા થાય. એટલે વિતરાગ દર્શનમાં જન્મ્યા છીએ તો એ વિતરાગ દર્શનનો લાભ ઉઠાવો. આટલા પાપથી તો બચો. આત્મજ્ઞાન ના કરો તો વાંધો નહીં, બહુ છેટું છે, પણ પહેલાં આટલું પાપથી તો બચો. રાત્રિ ભોજનમાં પણ ઘણી હિંસા બતાવી છે. કૃપાળુદેવે રાત્રિ ભોજનનો પાઠ મૂક્યો છે. હવે આપણું અત્યારે તો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે કે રાતમાં જ ધંધો જામે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, પછી 12 વાગે એના રોજા છૂટે. મુસલમાન ભાઈઓ છે ને બધા, એ રાતે રોજા છોડે અને દિવસે ઉપવાસ કરે. એટલે આપણે અડધો તો એ ધર્મ સ્વીકારી લીધો નહીં. રાતે તમે જે પ્રકારનો ખોરાક ખાઓ છો, ભલે તાજો બનાવેલો હોય તો પણ એ ખોરાકમાં એક કલરના જીવોની ઉત્પત્તિ સૂક્ષ્મ થઈ જાય છે. ત્રસ્કાય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. અને એ રાતના ખાવું એ માંસ ખાવા બરાબર થાય છે. માનો કે ના માનો, છોડો કે ના છોડો, એ તમારે જોવાનું છે. પણ સત્ય આ છે, પાણી પીવું એ લોહી પીવા બરાબર થાય છે. સાહેબ મારે દવા લેવી પડશે, એટલે ખાઉં છું ને આમ કરવું પડે છે. જે બાના કાઢવા હોય કાઢો, મને કોઈ વાંધો નથી. નુકસાન છે એ દવા માટે લો કે દેહ માટે લો કે આત્મા માટે લો કે ગમે તેના માટે લો. દોષ એ દોષ અને પાપ એ પાપ છે જ. દિવસે દવા લઈએ તો વાંધો આવે એવો નથી, પણ હવે ડૉક્ટરનું કીધું માનો છો અને જ્ઞાનીઓનું કીધું માનતા નથી. ડૉક્ટરનું કીધું માનીએ, ઘરવાળાનું કીધું માનીએ, બાલ કપાવવા ગયા હોય તો ગાંજાનું કીધું માનીએ. વ્રત આગળની ભૂમિકામાં શ્રાવક જાય એટલે અવશ્ય એને શ્રાવકના વ્રતો ગ્રહણ કરવા જોઈએ. મહાવ્રતની ભાવના રાખવી જોઈએ. કેમ કે 5 મહાપાપ છે: હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. આ 5 મહાપાપ છે. તો એ પાપથી અટકવા માટે શ્રાવક એક દેશ વ્રત અંગીકાર કરી શકે છે. 12 વ્રત શ્રાવકના છે. 4 શિક્ષા વ્રત, 3 ગુણ વ્રત અને 5 અણુવ્રત. એ 12 વ્રતની પણ આપણે પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ. આ ચરણાનુયોગ છે, તો ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનો પણ સમન્વય હોય છે. એવી રીતે શ્રાવકની 11 પ્રતિમાઓ હોય છે. અત્યારે વર્ણન નથી કરતો કેમ કે બહુ લાંબુ થઈ જશે, બધા શ્લોકો ઘણા છે. પણ એ 11 પ્રતિમાઓની અંદરમાં પણ ક્રમે ક્રમે જીવ આગળ વધતો 11 પ્રતિમામાં એક શુલક એલક થાય. એક ટાઈમ આહાર, ઠામ, ચોવિયાર, ઘરનો ત્યાગ અને મહાવ્રતનો અભ્યાસ અને પંચમ ગુણસ્થાનકના અંત સુધી, છેલ્લે સુધી એ આવે. ઉત્કૃષ્ટ પંચમ ગુણસ્થાનક કોનું હોય તો કે 11 પ્રતિમા 10 પ્રતિમા ધારી શ્રાવકનું હોય. તો વ્રત પણ જરૂરી છે પાપોથી બચવા માટે. પાપથી બચ્યા હશો અને શુભ પ્રવૃત્તિમાં હશો તો શુદ્ધો ઉપયોગ થવાની ભૂમિકા આવી શકશે. અશુભ ઉપયોગમાંથી સીધો શુદ્ધો ઉપયોગમાં નહીં જવાય. અને આત્માના હિત માટે છે. આ ભાવ તો આપણો કાલ છૂટી જશે અને આગળની મુસાફરીમાં અધોગતિમાં જવું એના કરતાં આગળનું પ્લાનિંગ કરી અને અત્યારથી જીવન જીવવું એ વધારે સારું છે. હવે 5-15 વર્ષ છે આપણું આયુષ બધાનું. આમાં જે દેખાય છે એમાં મોટાભાગે તો ધોળા માથાવાળા છે અને ટાલવાળા છે મોટાભાગે. પછી શીલના તો બહુ 18 લાખ ભાગાઓ છે.
સંપૂર્ણ શીલ તો 12મા ગુણસ્થાનકના અંતે પાડી શકાય છે, પણ શીલ એટલે બ્રહ્મચર્ય, ટૂંકમાં 5 ઇન્દ્રના વિષયોનો કંટ્રોલ, મનનો કંટ્રોલ. તો આ શીલ વ્રતથી પણ આત્મજ્ઞાન થવાની પાત્રતા ઘડાય છે. એવી રીતે તીર્થગમન કરવાથી આપણને એક તો મહાપુરુષોએ જ્યાં જ્યાં સાધના કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી હોય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, ધ્યાનની પ્રાપ્તિ કરી હોય, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી હોય, એની આપણે ત્યાં જઈએ તો સ્મૃતિ થાય છે અને એ પ્રકારની સાધના કરવાની આપણને પ્રેરણા મળે છે. બીજી વાત કે કોઈ મહાજ્ઞાની પુરુષો પણ ઘણી વખત તીર્થાટન કરતા હોય છે, તો તીર્થમાં એમનો પણ ભેટો થઈ જાય તો આપણને એમની પાસેથી પણ ઘણો લાભ થાય છે. એટલે તીર્થગમન પણ કરવું જોઈએ. આપણે કાશ્મીર ફરવા જઈએ, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈએ, પણ પાલીતાણાથી 4-6 કલાકનો રસ્તો હોય તો ત્યાં જવાનું આપણને તકલીફ પડે. કેમ કે ભોજનશાળામાં ખાવાનું, ધર્મશાળામાં રહેવાનું. હવે 5 સ્ટારમાં રહેવું કે ધર્મશાળામાં રહેવું? જો કે હવે તો ધર્મશાળા 5 સ્ટાર જેવી થતી જાય છે, થઈ ગઈ છે ઘણી તો. પણ કૃપાળુદેવ મહાવીરના બોધને પાત્ર કોણ એમાં લખ્યું છે કે તીર્થાટનનો ઉછરંગી, તીર્થમાં જવાનો ઉછરંગ એને આવે, ઉત્સાહ થાય. એવી રીતે ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મ, એટલે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય, આ 10 લક્ષણ ધર્મ છે. એ 10 લક્ષણનું ધર્મનું સેવન કરવાથી આપણી પાત્રતાની ખૂબ વૃદ્ધિ થાય છે અને આપણે આત્મજ્ઞાન પ્રગટ થયું હોય તો એ સાચા હોય છે. આત્મજ્ઞાન પ્રગટ થયા પહેલાં વ્યવહારથી હોય છે તો આપણી આત્મજ્ઞાન પ્રગટ થવાની પાત્રતા વિશેષ થાય છે. એ આદિ સેવવાથી ક્રમે કરીને તેની પ્રાપ્તિ થાય છે. કોની? આત્મજ્ઞાનની. આ બધા ગુણોના સેવવાથી ક્રમે કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ સર્વ કારણો ચિદ્રૂપ તરફ દ્રષ્ટિ કરાવવાના નિમિત્તો છે. સદગુરુ આજ્ઞા, જીન દશા એ નિમિત્ત કારણમય, આ બધા નિમિત્તો છે. જો ઉપાદાનની યોગ્યતા હોય પોતાની તો આ નિમિત્તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં નિમિત્તભૂત બને છે. જો પોતાની યોગ્યતા ના હોય તો આવા નિમિત્તો પણ જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્તભૂત બની શકતા નથી. પોતાની યોગ્યતા તો જોઈશે જ. તો આ સર્વ કારણો ચિદ્રૂપ તરફ દ્રષ્ટિ કરાવવાના નિમિત્તો છે. એનાથી ચિદ્રૂપનું સ્મરણ થાય છે. ચિદ્રૂપ એટલે શુદ્ધ આત્મા. વારંવાર શુદ્ધ આત્માનું સ્મરણ કરો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ પરમાત્મા જેવો જ હું સજાત્મ સ્વરૂપી આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. તો વારંવાર એનું સ્મરણ કરો, શુદ્ધ આત્માનું. જીન સમરો, જીન ચિંતવો, જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે તો અમૃત ધારા વરસે. વારંવાર શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ કરો કે હું માત્ર શુદ્ધ આત્મા છું. હું દેહાદી સ્વરૂપ નથી, કર્મો પણ મારું સ્વરૂપ નથી. કર્મોના ઉદયના નિમિત્તથી થતા બધા વિચારો, વિકલ્પો, વિભાવો એ પણ મારું સ્વરૂપ નથી.
આ બધાને જાણનાર દેખનારી જે ચૈતન્ય સત્તા છે, જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે, એ છે મુજ સ્વરૂપ. હું મનુષ્ય નથી, હું શરીર રૂપે નથી, હું સ્ત્રી પુરુષ કે નપુસંક નથી. આત્મા સિવાય હું કશું નથી અને આત્મા સિવાય કશું પણ મારું નથી. હું માત્ર આત્મા છું. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં ગમે ત્યાં જઉં, ગમે ત્યાં રહું, ગમે તેવી અવસ્થા થાય, પણ મારું સ્વરૂપ ક્યારે નાશ પામે એવું નથી. હું ત્રણેય કાળ આત્મ સ્વરૂપે રહેવાવાળો આત્મા છું. બીજા કોઈ જગતના ચેતન અચેતન દ્રવ્ય સાથે મારે કંઈ લાગતું વળગતું લેવા દેવા કે કોઈ નિસ્બત નથી. હવે જેટલો હું એની સાથે સંબંધ જોડું છું એટલો માર ખાઉં છું. એ ચાહે ઘરવાળા હોય કે ચાહે બહારવાળા હોય, ચાહે જાણીને કરતા હોય કે ચાહે અજાણતા કરતા હોય, પણ પર સાથે સંબંધ જોડ્યો એટલે પરને સાથે સંબંધ જોડાણો એટલે પરભાવ થયા વગર રહેશે નહીં, અને પરભાવ થશે એટલે કર્મ બંધાયા વગર પણ રહેશે નહીં. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, ઓ સ્વામી કરત અહિત ભારી. परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारी. ओम जय जय विकारी. આપણને એમ છે કે બહુ સંબંધ બહાર વધારીએ તો આપણું નામ ગાજે. એટલે બાપુ મૂકને હવે માથાકૂટ સમજને થોડું. બાપુ એટલે આ બાપુ નહીં હો, તમે બધાને કોઈ તમે કે બાપુને કહેતા હશે એ નહીં. બાપુ મૂકને એટલે તમે બધા બાપુ જ છો મારા માટે. હો તો શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ કરો, શુદ્ધ આત્માનું સ્મરણ કરો, વારંવાર સ્મરણ કરો. વારંવાર સ્મરણ કરવાથી ઉપયોગની અંદરમાં એનું દૃઢત્વ થશે. ઉપયોગ વારંવાર ત્યાં જશે અને એ બહિરાત્મામાંથી તું અંતરાત્મા થઈશ અને એ અંતરાત્મામાંથી તું પરમાત્મા થઈશ. બસ આના સિવાય બીજા કોઈનું સ્મરણ કરવા જેવું નથી. આ ના થાય તો ભગવાનનું સ્મરણ કરો, અને ભગવાનના સ્મરણમાં તમે આગળ વધો તો તમારા સ્વરૂપનું સ્મરણ કરો. આ સિવાય કોઈનું સ્મરણ કરવા જેવું નથી. દેવ, ગુરુ, ધર્મ અને પોતાનો આત્મા. હવે તમે વિચાર કરો, કૃપાળુદેવે તો કીધું છે કે જગતનું વિસ્મરણ કરવું અને સતના ચરણમાં રહેવું. જગતનું વિસ્મરણ કરવું અને સતના શરણમાં રહેવું. તો 24 કલાક તમે જો આત્માનું કેટલું સ્મરણ થાય છે અને આત્મા સિવાય જગતના પદાર્થોનું કેટલું સ્મરણ થાય છે જુઓ. તમારી સાધના માપી લો તમારા હાથે જ, બેરોમીટર છે. તો હવે જીવ પોતાને ભૂલી ગયો છે, એથી એને સતસુખનો વિયોગ છે. વારંવાર સ્મરણ કરી અને તમે તમારા સ્વરૂપને જગાડો. અનાદિકાળથી ઊંઘી ગયા છીએ, ભર નિદ્રાની અંદરમાં ઘોર નિદ્રામાં ઊંઘીએ છીએ. ભર નિદ્રા ભર્યો ઘેનમાં ઘેરિયો, સંતના શબ્દ સુણી કાન જાગે. ન જાગતા નરસૈયા
લાજ છે અતિ ઘણી ભવો ભવાની તારી ખાત ભાગે એ સ્મરણ ને શ્રીહરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણને કોને વળગી પડ્યો વગર સમજે કહે મારું મારું. તો પહેલાં સ્મરણ, પછી ચિંતન, પછી મનન અને પછી ધ્યાન. સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન, એનાથી સાક્ષાત ચિદરૂપની પ્રગટતા થાય છે. ધ્યાનમાં એનો સાક્ષાત્કાર થાય છે અને સ્મરણ, ચિંતન, મનનમાં ધ્યાનની પ્રેરણા મળે છે. આ ધારણા છે અને પેલું ધ્યાન છે. તો ધારણા અને ધ્યાન દ્વારા સાક્ષાત ચિદરૂપની પ્રાપ્તિ થાય છે. તો આ ઉપાય આપણને પહેલા શ્લોકની અંદરમાં આચાર્ય ભગવાને બતાવ્યો છે, જ્ઞાનભૂષણ ભટ્ટારકજીએ, કે વારંવાર ભગવાનની સેવા કરો, પૂજા કરો, ભક્તિ કરો, ત્યાગ કરો, દાન કરો, તપ કરો, નિષ્કામ ભાવથી બધા કાર્યો કરો અને પછી સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન દ્વારા સાક્ષાત આત્માની પ્રાપ્તિ કરવો. આ એનો ઉપાય છે. ડાયરેક્ટ તમે ધ્યાન કરવા જશો તો ધ્યાનમાં ફેલ જશો. ક્રમે કરીને ભૂમિકા અનુસાર આગળ વધતા વધતા જશો તો કાર્યની સિદ્ધિ થશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા